નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું હિમાની આપની સાથે. તો નજર કરીએ આજના ટોપ 10 સમાચાર પર. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં ભારે વરસાદ વરસ્યો હતો. 2 કલાકમાં જ 3 ઇંચ વરસાદ ખાબકતા મોડાસાના રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા. બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે સગીર વયની કિશોરીઓને અમદાવાદ લાવી તેમની પાસે દેહ વેપાર કરવાનું રેકેટ ઝડપાયું છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 કિશોરીઓને દેહ વેપારના ધંધામાંથી મુક્ત કરાવવામાં આવી છે. સાથે જ એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. રખડતા ઢોર અને બિસ્માર રસ્તા મામલે હાઈકોર્ટ નારાજ. રખડતા ઢોર અને બિસ્માર રસ્તા મામલે ચાલી રહેલી અરજીમાં રાજ્ય સરકારના જવાબદાર અધિકારીઓને હાઈકોર્ટનું તેડું. અધિકારીઓને 29 ઓગસ્ટના રોજ રૂબરૂ કોર્ટ સમક્ષ હાજર રહેવા હુકમ કરવામાં આવ્યો છે. સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન મેટ્રોની ક્રેન તૂટી. નાના વરાછા સ્થિત ચીકુવાડી નજીક મેટ્રોની ક્રેન મકાન પર પડતા મકાનને નુકસાન પહોંચ્યું. દુર્ઘટના સર્જાતા વરાછા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતા રેપ મર્ડર કેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. મમતાએ પીએમને લખ્યું કે દેશમાં દરરોજ બળાત્કારના 90 કેસ નોંધાય છે. આને રોકવા માટે કડક કાયદો બનાવવો જોઈએ. કોલકાતાની આરજી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટર સાથે બળાત્કાર બાદ હત્યાનો મામલો. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જે બાદ એમ્સના ડોક્ટરોએ 11 દિવસથી ચાલી રહેલી હડતાલ સમેટી છે. સીજેઆઈએ કહ્યું હતું, કામ પર પાછા ફરો, તમારી સામે કોઈ કાર્યવાહી નહીં થાય. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભારે વરસાદથી ભૂસ્ખલનને કારણે 4 લોકોના મોત થયા. બચાવ કાર્યમાં લાગેલી એનડીઆરએફની ટીમે સવારે ચારેયના મૃતદેહ કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદી યુક્રેનની મુલાકાતે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી યુક્રેનની રાજધાની કીવમાં 7 કલાક વિતાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 વર્ષમાં યુક્રેન જનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. ચંદ્રયાન 3ને 1 વર્ષ પૂર્ણ. ભારત આજે પ્રથમ નેશનલ સ્પેસ ડેની ઉજવણી કરી રહ્યું છે. ચંદ્રયાન 3ના સોફ્ટ લેન્ડિંગની યાદમાં સરકારે 23 ઓગસ્ટે નેશનલ સ્પેસ ડેની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. જે જગ્યાએ સોફ્ટ લેન્ડિંગ થયું હતું તેને શિવશક્તિ પોઈન્ટ કહેવામાં આવ્યું. દક્ષિણ પશ્ચિમ આઇસલેન્ડમાં એક જ્વાળામુખી ફાટી નીકળ્યો. આ જ્વાળામુખીની તિરાડની કુલ લંબાઈ 3.9 કિલોમીટર હતી અને લગભગ 40 મિનિટમાં 1.5 કિલોમીટર સુધી લંબાઈ હતી. વિડીયોમાં ઝળહળતો ગરમ લાવા જમીન પરથી ઉછળતો દેખાઈ રહ્યો છે.